સુરતના કોસંબા ખાતે મર્કન્ટાઇલ બેંકની 49મી વાર્ષિક સાધારણ સભામાં ભારે હંગામો મચી ગયો હતો। સભા દરમિયાન ₹26 લાખની હિસાબી ગડબડ, કેશની ગેરવલ્લે રકમ અને આરબીઆઈ દ્વારા ફટકારાયેલા ₹2 લાખના દંડ અંગે પ્રશ્નો પૂછાતા વિવાદ ઉગ્ર બન્યો હતો। જોતજોતામાં વાતાવરણ વણસ્યું હતું અને બંને પક્ષના સમર્થકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। દર વર્ષે વિવાદ થતો હોવા છતાં આ વખતે પણ હોદ્દેદારોએ પોલીસ બંદોબસ્ત લીધો ન હોવાથી સ્થિતિ વધુ બીચકી હતી। વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશોએ બહારથી અસામાજિક તત્વોને બોલાવી જાણી જોઈને સભામાં તોફાન ઊભું કર્યું હતું।